ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપે જીતનો સિલસિલો શરૂ કરી દીધો છે. ખેડા, આણંદ અને વલસાડમાં વિરોધ પક્ષો દ્વારા કોઈ જ ઉમેદવાર ઊભા ન રખાતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પરથી રાયસંગભાઈ કાળાભાઈ ગોહિલ સામે કોઈએ ફોર્મ ન ભરતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે. આવી જ સ્થિતિ આણંદ જિલ્લામાં જોવા મળી, જ્યાં સોજિત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક પર ભાજપના હરિકૃષ્ણ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. અહીં ભાજપના ઉમેદવાર સામે અન્ય કોઈ પક્ષે દાવેદારી જ નથી નોંધાવી. સૌથી મોટી જીત વલસાડ જિલ્લામાં જોવા મળી, જ્યાં વલસાડ તાલુકા પંચાયતની 1, 2 નહીં પણ પૂરી 5 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. કોંગ્રેસ, આપ કે કોઈ પણ અપક્ષ ઉમેદવારે અહીં ફોર્મ જ નથી ભર્યા. મતદાન પહેલા જ મળેલી આ ભવ્ય જીતથી કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. સમર્થકો અને ગ્રામજનો દ્વારા અત્યારથી જ વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. વિપક્ષોના મેદાન છોડવાથી હવે અન્ય બેઠકો પર પણ ભાજપનો ઉત્સાહ બમણો થયો છે. તો હવે જોવાનું એ રહેશે કે આ બિનહરીફ જીતનો સિલસિલો આગળ પણ યથાવત રહે છે કે નહીં.